અને ધાક ધમકી આપેલી અને ભવિષ્યમાં પણ તમારું જ્યારે કોઈ લાઈન બંધ કરી અને તમે કામ કરતા હશો ત્યારે અન્ય ચાલુ ફીડરનો પાવર લઈ અને જે બંધ ફીડર છે એમાં પાવર જોડી લાઇનમાં પાવર ચાલુ કરી અને વીજ અકસ્માત કરાવી અને તમારું જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ છે। હવે 2 કલાક તમે લાઈન ઉપર ન થાવતા 5 મિનિટમાં સડી ગયા હતા લાઈન ઉપર। પીજીવીસીએલના કર્મચારીને ચાલુ ફરજે ધમકી આપી હોવાનો ઓડિયો વાયરલ થયો। સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની કે જૂનાગઢની અંદર પીજીવીસીએલના અધિકારીઓ છે તેમની સામે કોઈએ બબાલ કરી છે અને સાથે તેમને ગાળો ભાંડી અને ધમકી આપવાનો પ્રયત્ન કર્યો છે। જી હા, જૂનાગઢની અંદર માળિયા હાટીના છે ત્યાં પીજીવીસીએલના અધિકારીઓ સાથે બબાલ કરવામાં આવી છે। પીજીવીસીએલના કર્મચારીને ચાલુ ફરજે ધમકી આપી હોવાનો ઓડિયો વાયરલ થયો। ફોન પર ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી। 14 ડિસેમ્બરના રોજ ચાલુ ફરજ દરમિયાન અજાણ્યા ઇસામે આપી ધમકી। ફિલ્ટર પર જે સમારકામ કરવાના હેતુથી લાઇટ બંધ કરવામાં આવી હતી તેને લઈ બબાલ કરવામાં આવી। ઉપરથી નીચે સુધી બધા મારા માણસો છે તેવું ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું હતું અને સામે તું પાવર કપાવ તેદી તારા માણસોને મારી નાખીશ આવી ધમકી પીજીવીસીએલના કર્મચારી જ્યારે ફરજ ઉપર કામગીરી કરી રહ્યા હતા। પીજીવીસીએલની કામગીરીમાં ગામની અંદર કોઈ પ્રોબ્લેમ આવતા તેઓ કામગીરી કરવા ગયા હતા અને લાઇટ બંધ કરતા એક કર્મચારીને કોઈ અજાણ્યા વ્યક્તિએ ગાળો આપી અને સાથે ધમકી આપતા કહ્યું કે હવે લાઇટ કાપી તો તારો ખેર નથી આવી વાત કરતા ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે અને ધમકી આપતા અજાણ્યા યુવકે પીજીવીસીએલના કર્મચારી સાથે વાતચીત કરતા શું કહ્યું હતું આવો પેલા એ સાંભળીએ। હા છે આવ્યો તો ફોન સિંગાળિયા સાહેબ નો આવ્યો। હા તો શું કીધું? મને ચાલુ કરવાનું નથી કીધું સાહેબ। હા કાંઈ વાંધો નહીં, હવે તું યાદ રાખજે મોટા ભાઈ ને આ કોલ મારો તું રેકોર્ડિંગ કરજે। નહીં બટન દબાવી દે તો હવે ઉપરથી હેઠે સુધી મારા માણસો છે। જેદી તું પાવર કપાઈને જો તારા માણસોને મારી ન નાખું તો મારા બાપમાં ફેર। અરે નહીં તું રેકોર્ડિંગ એમ નથી, મેં તમને શું કીધું એમ નહીં, હજી તું રેકોર્ડિંગ કર એમ નથી, મેં તમને શું કીધું? અરે તું હાલ ઉપર જે પોસ્ટ ઉપર એમ નહીં, મેં તમને શું કીધું એમ તને મેં શું કીધું? એમ નહીં, મેં તમને શું કીધું? મેં તમને એટલું જ કીધું, મેં તમને એમ કીધું કે સાહેબ ને પૂછી લો એટલે હું ચાલુ કરાવી દઉં। મારે તારી વાત ન સાંભળવી, તું સ્ટાફ જો મને પટાટ નો ફોન હતો તું રેકોર્ડિંગ કર લે। હજી મારો ભાઈ તું રેકોર્ડિંગ કર લે। એમ નથી કેતો કે મેં તમને શું કીધું એમ કહો। પણ મારે કઈ સાંભળવું નથી, મેં તને શું કીધું? મિત્ર હું પટાટભાઈ મારે ચાલુ નો કરી હગાય હું માણસો પણ મેં 5 મિનિટમાં કીધું તું તારા 5 મિનિટમાં તારા માણસો લાઈન ઉપર ચડી ગયા હતા। હા ઈ હું લાઈન ઉપર માથે નથી અત્યારે, હું તમને ચોખ્ખું કહું। હવે 2 કલાક તમે લાઈન ઉપર ન થાવતા 5 મિનિટમાં ચડી ગયા હતા લાઈન ઉપર। મિત્ર ગેરશબ્દ બોલે મેં તમને કોઈ વસ્તુ નથી, મેં તમને ગેરશબ્દ નથી બોલ્યા, મેં તમને ચોખ્ખું કહું। અરે તારાથી થાય કર લેવાનું તું, મેં ક્યાં તમને કીધું કે મારાથી કઈ થાય કર લઉં? આ પણ રેકોર્ડિંગ કર લે। હા મેં હજી તને કીધું, હજી તું રેકોર્ડિંગ કર લે। એટલે હું રેકોર્ડિંગ કરીને કરું તમારે? કરવું હોય હું જે બોલું તારા ફોનમાં રેકોર્ડિંગ થાય ને? હા આ રેકોર્ડિંગ કર લે। હવે મારા બાપમાં ફેર કાલ કે પ્રમદી 5 દી પછી ઉપરથી હેઠે સુધી મારા માણસો છે। હા તું જેદી પાવર કપાવીને જો તારા માણસોને ઉડાડી ન દઉં તો મારા જામબાડી ગિરિરાજ બધું મારી પાસે એક ઓલામાં જ છે અને પછી તું જોઈ લેજે। હવે હા બસ હજી રેકોર્ડિંગ કરજે, બીજી વખત બોલું? હા નહીં, ઈ તો તમારે જી બોલવું બોલી જાવ, મેં ક્યાં તમને ના પાડી? કરજે બોલું? હા જી બોલવું બોલો, મેં તમને ના નથી પાડી। હા રેકોર્ડિંગ કરજે તું। હા બસ હા ભલે। હા હવે કઈ કહેવાનું છે? હે હવે કઈ કહેવાનું છે બાકી? કહેવાનું હવે કોઈ દી છે ને આ ભૂલ ન કરતો મોટા મિત્ર। હું તમને ઓળખતો નથી, હું હજી તમને કહું મારે તારી યાર ઓળખાણ નથી પાડવી લે ને બસ। હા હું તમને ઓળખતો નથી કે મેં તમને પાવર બંધ કરવાનું મને કોઈ દી મેસેજ નથી કે ભાઈ ને આ જાણ કરવી, મને એવો કોઈ મેસેજ નથી મળેલો એમ। એમને નોકરી ક્યાં કરો? હું મારી યાદ કરું।
તો તમને ખબર નથી ક્યાં ક્યાં તમારા યુનિટ છે ઈ યુનિટ ને નહીં, મને પાવર બંધ કરવાની કે ભાઈ આ ભાઈ ને પેલા મેસેજ તમને ખબર ન હોય કેવાની? એમ નહીં, તમારું પોસ્ટિંગ શું છે? મારું હેલ્પર, આસિસ્ટન્ટ લાઇનમેન. હા, હા, તો તમે ગમે પાવર કપાવી શકો ને. મને સાહેબે કીધું, જાણ કરી કે ભાઈ આ કોન્ટ્રાક્ટર ની એલસી લઈ દેવાની. મેં હેડ ઓફિસ માં કેસો કહી જ દીધું, વાજાએ પાવર કાપ્યો. હાથી ભલે એમાં કોઈ હા. અરે મારી ઉપર ઈ તમને હું છૂટ આપો, મારી ઉપર ફરિયાદ કરવી તો કરી શકો તમે. અરે ડૂસા કાઢ નાખું તારા. હા, મારી ઉપર તમે ફરિયાદ કરી શકો મિત્રો. પણ જોઈ લે તું હવે સવારે શું થાય તારી હાલત. હા ભલે નહીં. જે રીતના ઓડિયો ક્લિપ અત્યારે વાયરલ થઈ કે આ ઓડિયો ક્લિપની અંદર એક અજાણ્યા વ્યક્તિ એ પીજીવીસીએલના કર્મચારી સાથે વાતચીત કરી રહ્યો છે, ગાળો ભાંડી રહ્યો છે અને સાથે જ તેમને ધમકી પણ આપી રહ્યો છે. આ મામલે એ પીજીવીસીએલના કર્મચારીએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી અને પીજીવીસીએલના કર્મચારીઓ આ મામલાને લઈ એ જિલ્લા પોલીસ વડા અને સાથે જ કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્ર આપતા તેમણે કહ્યું કે આવા અનેક વખત અમને કડવા અનુભવો થતા હોય છે, સાથે જ અમે જે અમારી ફરજ ઉપરની કામગીરી કરી રહ્યા હોય છે ત્યારે અમને ઘણા લોકો દ્વારા એ અડચણ ઊભી કરવામાં આવતી હોય છે. આવા તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહીની પણ પીજીવીસીએલના કર્મચારીઓએ માંગ કરી હતી અને આ ઓડિયો ક્લિપ અને આ ઘટના બન્યા બાદ પીજીવીસીએલના અધિકારીઓએ આવેદનપત્ર આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ. રેડી છે. મારું નામ મેહુલ ત્રિવેદી, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને ડિવિઝનલ સેક્રેટરી વિભાગ કેશોદ. હવે ગત તારીખે જે બનાવ બનેલો છે એમાં અમારા જે લાઇન કામ માટેના જે માણસો છે જે કે વાજા એ ગયેલ હતા અને ઓફિસની સૂચના મુજબ એણે એલસી લીધેલી હતી લાઇન કામ માટે. જ્યારે જે સદર ઇસમની વાત થઈ છે વિપુલ ઓઇલ મિલવાળા દિવ્યેશભાઈ, એમનો એમને ફોન આવેલો અને ધાક ધમકી આપેલી અને ભવિષ્યમાં પણ તમારું જ્યારે કોઈ લાઇન બંધ કરી અને તમે કામ કરતા હશો ત્યારે અન્ય ચાલુ ફીડરનો પાવર લઈ અને જે બંધ ફીડર છે એમાં પાવર જોડી લાઇનમાં પાવર ચાલુ કરી અને વીજ અકસ્માત કરાવી અને તમારું જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ છે. એટલે સદર બાબતે બધા જે લાઇન સ્ટાફ છે એમાં ભયનો માહોલ છે કે આજ સવારે કોઈ પણ લાઇન કામ કરવા જાય અને આવી રીતનો બનાવ બને તો અમારી સલામતી શું, એટલે એ સુનિશ્ચિત કરવા માટે અમે મામલતદાર સાહેબને અને આવેદન આપેલ છે. આ બાબતે એફઆઈઆર પણ કરવામાં આવેલ છે અને અમારી સંયુક્ત સંકલન સમિતિ જીબીયા અને એજીવી કેસ એ બંને યુનિયન દ્વારા એસપી સાહેબને પણ આવેદન આપવામાં આવેલ છે, અરજી કરેલ છે. આસિસ્ટન્ટ લાઇનમેન જીવાભાઈ વાજા સાથે ભંડુરી ગામના વિપુલ ઓઇલ મિલ ધરાવતા પટાટભાઈ દ્વારા લાઇન કામ ગિરિરાજ ફીડરમાં ચાલુ હોય એના માટે એલસી લીધેલી હોય પાવર ચાલુ કરાવવા માટે એમની સાથે માથાકૂટ કરાયેલી છે તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવેલી છે જો ભવિષ્યમાં પાવર બંધ કરશે એ રૂટમાં તો અને બીજા પાવર ફીડરનો ચાલુ કરાવી અને તમારી એમના સાથે કામ કરતા કર્મચારીઓને જાનથી મારી નાખવા માટેની ધમકી આપવામાં આવેલી છે. તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી સૌની અપીલ છે. સર આપણે પોલીસ ફરિયાદ કરેલી છે, દાખલ કરેલી છે સર? ગઈકાલે પોલીસ ફરિયાદ અનુસંધાન કરવામાં આવેલી છે. બરાબર. અને એમાં આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું. આજે આવેદનપત્ર આપીને કાર્યવાહી અત્યારે બધા કર્મચારીઓ જે છે લાઇન સ્ટાફ સવારથી જ કોઈ કામ પર નથી જઈ શક્યા જેની માનસિક અસરના કારણે, તો એના અમારી સલામતી સુનિશ્ચિત થાય એ માટેના પગલાં લેવા માટે યોગ્ય કરવા માટે અમારી અપીલ છે. એટલે આજે બધા જીએબીના ટોટલી કામ બનશે કે સર ખાલી આ લાઇનના જ કામ બનશે? લાઇન તેમજ ફોલ્ટને લગતા કામકાજ બંધ છે. ઇમરજન્સી માટે અમે કામ કરવા માટે બંધાયેલા છે, કામ કરીશું, પણ જે અમે અમારું જે નૈતિક બળ અમારી સલામતી પણ જરૂરી છે એના માટે અમારે જરૂરી પગલાં લેવાય એના માટે અમારી નમ્ર અપીલ છે.